દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી રેવા હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત, પરિવારજનોએ હોબાળો મચાવ્યો। વડોદરાના દાંડિયા બજાર રેવા હોસ્પિટલમાં ગત મોડી રાત્રિએ એક મહિલાનું મૃત્યુ થયું છે। પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતાં પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો, ત્યારબાદ મહિલાને દુખાવો ઉપડતા તબીબ દ્વારા સારવાર શરૂ કરાઈ હતી। તબીબોની બેદરકારીથી મોતનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। રેવા હોસ્પિટલ ખાતે પરિવારજનોએ ભારે હોબાળો મચાવી મૂક્યો હતો। કંટ્રોલ રૂમને જાણ કરતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ઘટનાની ગંભીરતા જોતા કાર્યવાહી હાથ ધરી હતી। હાલ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાથી વિસ્તારમાં પણ ચકચાર ફેલાઈ ગઈ હતી। સર, એમાં બનાવ એવો બન્યો હતો કે અમે ડિલિવરી કરાવવા માટે લઈને આવ્યા હતા। તે સરે એ કર્યું, સીઝર કર્યું હોસ્પિટલમાં લઈને રેવા। ત્યારબાદ શોધવાનું તેમાં થયું, અમે પરોઢિયે 3 વાગે આવ્યા હતા, તો 3 વાગે એવું કીધું કે અમને સીઝર કરવું પડશે, દુખાવો થાય છે એટલે સીઝર તાત્કાલિક કરવું પડશે। તો અમે એગ્રી થયા કે ચલો ભાઈ કરી નાખો। પછી 4:31 બાબો આવ્યો। પછી અમે એને લઈને પેટીમાં મૂકવા ગયા, કેમ કે બાબાનું વજન ઓછું હતું એટલે। ને આ લોકોએ એને સીઝર કરીને બહાર કાઢી 7:30 બહાર કાઢીને તો પછી એ 2-4 વાર જગ્યાએ વાત બી કરી અમારી જોડે, કે વાત કરી પછી એવું થયું કે એકદમ એને શું થયું ને, તો દુખાવો થવા માંડ્યો ને તો પછી એ ઉછરવા માંડી ને એને બ્લડ બંધ થતું જ નતું। હવે આ લોકો શું કર્યું ને અમને ખબર નથી। હવે એને બ્લડ ચાલુ થઈ ગયું ને તે આ લોકો એવું કહે કે હવે ગર્ભાશયની કોથળી કરવી પડશે તમારે। તો અમે એ બી એગ્રી થઈ ગયા કે ચલો એ બી કરી નાખો તો આ બ્લડ નું જાય। પછી કે હવે કે બ્લડ ચડાવવું પડશે, કે બ્લડ ચડાવ્યું તો અહીંથી ચડાવતા હતા ને અહીંથી એને નીકળી જતું હતું। બસ આ બનાવ બન્યો છે અમારી જોડે। હા, ડોક્ટરની બેદરકારી છે જ ને। અમને એને છોકરીને થયું ને તો અમને જાણ કરી નથી ડોક્ટરે। ડોક્ટરનું બેનનું પલ્લવીબેન। મારી એવી માંગ છે કે મારી ભાભીને ન્યાય મળે અને અહીંથી પછી અમને સિદ્ધિમાં મોકલ્યા કે આ બેનને એમાં વેન્ટિલેટર પર રાખવા પડશે અને એમાં રાખવા પડશે। પછી પૈસાની વાત આવી તો કે અહીંનો જો બેન મરી જાય તો અમારે પૈસા જોતા નથી ને બેન જીવે તો પૈસા આલજો કે આવી વાત અમને ડોક્ટરે કરી। અને અમે સિદ્ધિમાં લઈ ગયા ને તઈ બી એવું કીધું, અમારે ત્યાં 10,000 બિલ થયું, તો તઈ બી એવું કીધું કે અહીંનું બી બિલ ના આવશો। અમે ચોખ્ખું કીધું કે અમારી પાસે પૈસા છે નથી। સિદ્ધિ વાળા એવું કીધું કે તમારે એક દિવસનો ખર્ચો 60,000 રૂપિયા થશે। તો અમે ત્યાંથી પછી અમે અહીં લઈ જવાનું કીધું SSG માં। SSG માં આ ડોક્ટરનું એ તો જોઈએ લેટર પેડ, તો અમે એમને લેટર પેડ માટે બોલાયા હતા કે ના કે SSG માં લઈ જશો ને તો કે બેનને મરેલા જ આવશે, કે કઈ જીવવાના નથી। એમને ખબર હોય તો જ આવું બોલ્યા હશે ને। આપનું નામ શું છે? મારું નામ તેજલ છે।